ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક ગામમાં એક દાદાજી રહેતા હતા. એને 3 દીકરા અને 1 દીકરી હતી. દીકરી એની સાસરે હતી અને દીકરીને ખબર પડી કે મારા બાપુજી બીમાર છે, એટલે કે હાલ હું ખબર કાઢી આવું. તો દીકરી તો ખબર કાઢવા આવી અને દાગીના અને હારા વસ્ત્ર ને બધું પહેરીને આવી. તો એને એના માળતીની ઘેર આવી અને ખબર પડી કે મારા બાપુજીની તો તબિયત બહુ વધારે ખરાબ છે. હવે મારે મારી ઘેરે નથી જવું, મારે અહીં રોકાઈ જવું છે. દીકરી તો એના માળતીની ઘેરે રોકાઈ ગઈ અને બધા દાગીના હતા એ બધાએ કબાટમાં મેલી દીધા. થોડાક દિવસ થયા તો એના બાપુજી ગેરહાજરી થઈ ગયા. તો એના પરિવાર, એના ઘરના ને સગા સંબંધી, એના દીકરાઓ બધા એને દેન કરીએ કે જતા હતા. તો ગામના ચોકમાં પહોંચ્યા તો એક વડીલ આવ્યા અને એને કીધું કે ભાઈ, આ તારા બાપુજી જે અટાણે ગેરહાજરી થઈ ગયા છે ને, એ મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા છે અને આમાંથી તમે તમારા દીકરાઓ છો એ મને પૈસા આપી ગયો, અને અટાણે તમારી પાસે પૈસા ન હોય તો તમે કબૂલી લો, પણ મારા 5 લાખ રૂપિયા મને આપી ગયો. દીકરા બધાએ કહે કે તમારા બાપુજી તમારી પાસેથી પૈસા ક્યારે લઈ ગયા હતા અને મને તો આ વાતની ખબર નથી. એકાબીજા અંદર વડસેટ કરવા મળ્યા. તો કે નહીં, મારા પૈસા આપી ગયો તો જ હું તમારા બાપુજીને લઈ જવા દઈશ. એકાબીજા અંદર ધડ કરવા મળ્યા. એ વાત દીકરીને ખબર પડી કે તારા બાપુજીને દેન કરીએ લઈ જતા ત્યાં કોઈક વડીલ રસ્તામાં આવીને કહે છે કે મારે 5 લાખ રૂપિયા હું માગું છું, મને મારા પૈસા આપી ગયો, પછી તમારા બાપુજીને દેન કરીએ લઈ જાઓ. દીકરીને ખબર પડતા દીકરીએ ઘરેણા જે હતા એના એ ડબરો લઈને એ શોકમાં ગઈ અને દાદાજી જે પૈસા હાટો ધડ કરતા હતા એના પગમાં મેલીને કીધું કે વડીલ, આ પૈસા તમે લઈ લો, અટાણે આ દાગીના લઈ લો અને જે આ દાગીના વેચી નાખજો ને એમાંથી પૈસા આવે એ તમે લઈ લેજો, અને જે પૈસા ઘટે એ તમે મને કહેજો, હું તમને આપી દઈશ, હું એની દીકરી છું. અને મારા બાપુજીને અટાણે જવા ગયો, મારા બાપુજીને આવી રીતે તમે મધવશાળા રોકોમાં, એમ કરીને દીકરી રોવા મળી. ત્યારે એ દાદાએ એનું બાવડું પકડીને ઊભી કરી લીધી કે બેટા, તારા બાપુજી હતા ને એ મારા મિત્ર હતા અને એને મને 5 લાખ રૂપિયા આપ્યા છે, અને મને ખબર પડી કે એ ગેરહાજરી થઈ ગયા છે એટલે હું 5 લાખ રૂપિયા લઈને આવ્યો છું, અને આ પૈસા હું દેવા આવ્યો છું બેટા, લેવા નથી આવ્યો. પણ હું જોતો હતો કે કયા પાત્ર સારું છે અને કોણ દીકરો એનો સારો છે, એના હાથમાં હું પૈસા આપું. પણ આમાં તો એકેય દીકરો નીકળ્યો નહીં એવો કે હું આને પૈસા આપી દઉં. અને ઉઠના અંદર બધાએ વટસટ કરવા મળ્યા. પણ આ દીકરી, આ 5 લાખ રૂપિયા હું તને આપું છું, અને તે દીકરી, જે દીકરી હોય એ માતરની એના બાપુજીની પાઘડી કોઈ દિવસ પગમાં ન કોઈના પડવા દે. અને બધાય મિત્રોને મારે એટલું કહેવું છે કે જેને દીકરીનું હોય એ અફસોસ નહીં કરતા અને કોઈ દુઃખી નહીં થતા કે મારી ઘરે દીકરો નથી, પણ દીકરાનું ફરજ દીકરી નિભાવવા અવશ્ય આવે છે મિત્ર. એટલે દીકરી હોય તો ગર્વ છે, અને દીકરી તો આપણા આંગણાની તુલસી છે. દીકરી તો 3 ઘરની લાજ રાખે છે. મિત્ર, બધાને મારે એટલું કહેવું, જેને દીકરી હોય એ અફસોસ નહીં કરતા. અને મારા વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને કોમેન્ટમાં બતાવજો કે મારે વિડીયામાં તમને કેવો લાગે છે, મારી વાતથી તમે કેટલા પ્રસન્ન થશો એ મને અવશ્ય બતાવજો. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.